લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના અટલાદરા વિસ્તારમાં આવેલ બ્રહ્માકુમારી કેન્દ્ર ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન કેન્દ્રના પરિસરમાં વિવિધ વૃક્ષોના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વોર્ડ નંબર 11ના તમામ કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા। બ્રહ્માકુમારી પરિવાર દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન પર્યાવરણના જતન અને હરિયાળી વધારવાના મહત્વ અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી। ઉપસ્થિત મહાનુભાવોએ લોકોને વધુમાં વધુ વૃક્ષો વાવવા અને તેનું જતન કરવાની અપીલ કરી હતી। વૃક્ષો માત્ર પર્યાવરણને શુદ્ધ રાખવામાં જ નહીં પરંતુ માનવ જીવન માટે પણ અત્યંત જરૂરી હોવાનું જણાવાયું હતું। બ્રહ્માકુમારી કેન્દ્રના સંચાલક અરુણાબેને જણાવ્યું હતું કે પર્યાવરણનું સંરક્ષણ એ આજના સમયની સૌથી મોટી જરૂરિયાત છે અને દરેક વ્યક્તિએ વૃક્ષારોપણને જીવનનો એક ભાગ બનાવવો જોઈએ। કાર્યક્રમમાં પર્યાવરણ પ્રત્યે જવાબદારી નિભાવવા અને હરિયાળું સમાજ નિર્માણ કરવાનો સંદેશ આપવામાં આવ્યો હતો। ઓમ શાંતિ। આજે આ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે બ્રહ્માકુમારી અટલાદરામાં પ્રકૃતિ પરિવર્તન સબ્જેક્ટ ઉપર પ્રોગ્રામ રાખવામાં આવ્યો અને એના અંતર્ગત આજ વોર્ડ નંબર 11ના બધા જ કોર્પોરેટરશ્રી સાથે વોર્ડ પ્રમુખ, વોર્ડ ઓફિસર બધાને બોલાવવામાં આવ્યા, સાથે બીજેપીના કાર્યકર્તા અને અમારા વડોદરાના બ્રહ્માકુમારીઝના મંગલવાડી સબઝોનના રાજ દીદી, અલકાપુરી સબઝોનના નિરંજના દીદી, સાથે વાસણા સેન્ટરના મીના દીદી, માંજલપુરના ધીરજ દીદી, વાઘોડિયાના તરલિકા દીદી, દરેક દીદીઓને બોલાવીને બધાના હાથે આજે સરસ વિશ્વ પર્યાવરણના દિવસે વૃક્ષારોપણનું શુભ મુહૂર્ત કર્યું અને એની અંદર ખાસ કહેવાનું કે માનવના પરિવર્તનથી જ પ્રકૃતિ પરિવર્તન થઈ શકે છે। તો માનવ આત્મા અગર સકારાત્મક બને તો પ્રકૃતિ પણ સકારાત્મક બની શકે છે। અને સાથે એક આધ્યાત્મિક વાત થઈ, પણ સ્થૂળમાં પણ આપણે જોઈએ તો પ્રકૃતિને આપણે જો સરસ રાખીશું તો માનવ જીવન પણ સરસ રીતે ચાલી શકશે। આપણા બધાનો ઉદ્દેશ્ય છે કે માનવ સુખ અને શાંતિનો અનુભવ કરે। ફરીથી જે આપણી ભારતીય સંસ્કૃતિની અંદર પ્રકૃતિ હતી, જે દેવી સંસ્કૃતિ હતી, જે ભારતને આપણે સતયુગી ભારત કહેતા હતા, દેવી ભારત કહેતા હતા, એની ફરીથી આપણે પુનઃરચના કરવાની છે અને એના માટે દરેકે સકારાત્મક વિચાર કરવો જ પડશે। તો એને અંતર્ગત ધ્યાન રાખીને આ પ્રોગ્રામનું આયોજન કર્યું અને હું પણ વડોદરા નિવાસીઓને અપીલ કરીશ કે આ વરસાદની સિઝનમાં દરેક વ્યક્તિ જો 5 પેડને ઉગાડશે, 5 વૃક્ષો ઉગાડશે તો ખરેખર આપણું એક વડોદરા, ઝળહળતું વડોદરા, સંસ્કારી નગરી વડોદરા એવું સરસ થઈ જશે કે બધા સુખ અને શાંતિનો અનુભવ કરી શકશે। એ જ પ્રાર્થના સાથે બ્રહ્માકુમારી અરુણાબેન, સંચાલિકા બ્રહ્માકુમારી અટલાદરા વડોદરા।